નાનકા હા ભાઈ. હવે મારે પાછું સુરત જવાનું છે તો આપડા દાદાનું તો થોડું ધ્યાન રાખજે કઈ પણ થાય ને તો મને ફોન કરજે બરાબર ને એવું લખશે તો હું તમને ફોન કરીશ મોટા ભાઈ. હું સુરત જાઉં છું બરાબર દાદા આપડા જે કઈ વસ્તુ માંગે એને તું આપજે બરાબર અને પૈસા મને ફોન કરજે હાલ તો હું જાઉં ને સંભાળ રાખજે તું બરાબર ને હાલો બેટા તારો મોટ ભાઈ ક્યાં ગયો ઈ તો દાદા આજ જવાનો હતો સુરત 4 વાગે બસ આવવાની હતી ને તે વિચાર વયો ગયો છે. મને મોટભાઈ કીધું છે કે તમારે કઈ વસ્તુ લાવવું હોય ને તો મને કહેજો તો હું લઈ આવી દે તમને. હા હારું કામ ધંધે સડી જાય તો બેટા એક વસ્તુ મારે મંગાવવું છે કે અરે બેટા જરીક સુરેશ લઈ આવી દે તો લાવો લે આ વધે પૈસા તારા આયો દાદા સુરેશ લઈ હારું છું લે બેટા લઈ આવી દીધું આંખે દેખાય નહીં મારથી હલાય નહીં બેટા હારું છું પાણી પીવું હોય તો પાછા મને કહેજો. હા બેટા અહીંયા આવી તો આવું લ્યો દાદા. ઓલા મોટિયાને ફોન કરવો છે સુરત ગયો છે 10,000 રૂપિયા મંગાવવા છે ફોન કરજો બેટા કરું લ્યો દાદા. હેલો મોટભાઈ. હા બોલ નાનકા દાદા ને 10,000 રૂપિયા જોતા એ તો આપડા ઘરની પડકે ઓલી દુકાન આવી ને એના ફોન માં નાખી દેજો તો હું દાદા રોકડા લઈ આવશું. હા તે એમને મોકલાવો હાલ ને હા ભાઈ ને હું છે ને આમાંથી મારા ખાતામાંથી મોકલું છું તમે તું દાદા રોકડા લઈ લેજો બે બરાબર ને એ હારું લ્યો ભાઈ. હા તે હારું હાલ ઓકે લે ભાઈ તમે હામાં મળજો તમને પૈસા દેવા આવતો તો હું જો બેગ માંથી પૈસા ઉપાડીને આવ્યો છું જો તમારા મોટભાઈએ મોકલાવ્યા છે. કેટલા છે? 10,000 છે. હા હારું લ્યો. ધંધો બધો વિખાઈ ગયો છે ને કામમાં કાંઈ નથી. વેકેશન પડી ગયું તો ગામડે જવું પડશે મારે. શું કરે છે બધાય ભાભાન ને હમણાં પૈસા આપ્યા છે હું છું હું નહીં અને આપણો નાનકાને ઘરે મૂકીને આવ્યો ન કરે તો એને લાવવો તો કંઈ થોડું કામ ધંધો શીખવાડું હાલને હું ગામડે આટો મારતો ને પછી પાછા કામ ધંધા કંઈક સડી જાય બીજું તો હું નાનકા બાબા કઈ બાજુ વેજ્યા હતા ઈ તો વેજ્યા જાત્રા કરવા કનુ બારે ને નયો દારે કેદી ગયા કેદી ત્યાં તો તમારા ભાઈ પૈસા દેવા દુકાન પૈસા લઈ આવ્યો ને પછી પૈસા એને દીધા હતા બાબા કઈ મારા દઉં છે જાત્રામાં કનુ દારે નનુ દારે ગયા એ જો સારે કર્યો બાબા પૈસા આપવા બાબા વેજ્યા જાય તને કઈ તને કીધું કેદી આવશે હા એને એમ કીધું કે 2 મહિના પછી હું આવી હારું હાલો ગયા તો હારું છે બીજું મારે કામ ધંધો કઈ હાલતો નતો એટલે હમણાં ગામડે આવવું પડ્યું હમણાં હું રોકાય 2 મહિના પછી તને લેતો જાય મારી યાર આવજે ને આપણે ફેક્ટરીમાં કામ તને શીખવાનું તારે બરાબર ને ત્યાં આવી જાય